ગુજરાતમાં દારૂબંધી મુદ્દે હવે દમણના સાંસદ જેવો રજૂઆત કરી રહ્યા છે। દમણના સાંસદ ઉમેશ પટેલની સંસદમાં આ રજૂઆત, જેમાં ગુજરાતમાં દારૂબંધી છતાં પણ ઠેર ઠેર જગ્યાએ દારૂ ખૂબ જ આસાનીથી મળી રહે છે। દારૂબંધીવાળા રાજ્યમાં જ લાયસન્સ પણ આપી દેવાય છે અને ગિફ્ટ સિટીમાં પણ હોટલોમાં દારૂ પીરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। દારૂબંધીના નામે ભ્રષ્ટ લોકો રૂપિયા કમાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા થયો છે। પાલન ન થતું હોય તો દારૂબંધી હટાવી લેવી જોઈએ તેવો તેમના દ્વારા સુઝાવ પણ આપવામાં આવી રહ્યો છે કટાક્ષ સ્વરૂપમાં। દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલનું સંસદની અંદર આ મોટું નિવેદન। हम सब जानते हैं कि ड्रग्स, हेरोइन, चरस, गांजा आज भी गली गली में मिले जाने की बात है। हमारे पड़ोस में गुजरात में शराबबंदी है, फिर भी शराब आसानी से उनके हर गली मोहल्ले में मिलती है। और मजे की बात है, गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी 77 वहां पर 77 होटलों को, रेस्टोरेंटों को शराब परोसने का लाइसेंस भी दिया जाता है। गुजरात के गिफ्ट सिटी में शराब सेवन की छूट दी जाती है। महोदय जी, एक कैसा प्रतिबंध है? दारू जहां वहां बिकती है, वहां परमिट मिलती है, फिर भी दारूबंदी है। तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है, उसे पूरी तरह से हटा दिया जाए, जिससे शराब के काले कारोबार खत्म हो। સંસદની અંદર અત્યારે અનેક મુદ્દાઓ સાંસદો દ્વારા ઉછાળવામાં આવી રહ્યા છે। દમણના સાંસદ ઉમેશ પટેલ દ્વારા પણ દારૂબંધીનો મુદ્દો છે તે ઉછાળવામાં આવ્યો છે। ગુજરાતમાં તેઓનું કહેવું છે કે દારૂબંધી છે અને તે છતાં પણ ઠેર ઠેર જગ્યાઓ પર ખૂબ જ સરળતાથી દારૂ મળી રહે છે। દારૂની હોમ ડિલિવરીઓ થતી હોવાનો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા સરકારને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તમારાથી દારૂબંધીનું પાલન નથી થઈ રહ્યું તો પછી તમારે દારૂબંધીને હટાવી દેવી જોઈએ। દારૂબંધી હોવા છતાં પણ ગિફ્ટ સિટીની અંદર અનેક જગ્યાઓ પર દારૂ પીરસવામાં આવી રહ્યો છે। દારૂબંધી હોવા છતાં પણ અનેક જગ્યાઓ પર દારૂ વહેંચવાના લાયસન્સો પણ આપી દેવામાં આવી રહ્યા છે, દારૂ પીવાના લાયસન્સો આપી દેવામાં આવતા હોય છે। તો આ બધી જે બાબતો છે જેને લઈ અને તેમના દ્વારા સંસદની અંદર આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતની અંદર અવારનવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે લાખો રૂપિયાનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેના મુખ્ય સૂત્રધાર જે હોય છે તે નથી ઝડપાતા હોતા અને ફરી એકવાર આવો જ એક મોટો રેકેટ સામે આવતું હોય છે અને તેનું પર્દાફાશ થતું હોય છે। ત્યારે આખરે સંસદની અંદર પણ હવે આ મુદ્દો છે તે ગૂંજ્યો છે। ઉમેશ પટેલ દ્વારા દારૂબંધીનો મુદ્દો સંસદની અંદર ઉછાળવામાં આવ્યો છે અને તેમનો દાવો કંઈક એવો છે કે દારૂબંધી માત્ર નામ પૂરતી જ અત્યારે ગુજરાતની અંદર સીમિત રહી ચૂકી છે। તમામ જગ્યાઓ પર ખૂબ જ આસાનીથી દારૂ અત્યારે તમામ વ્યક્તિઓને મળી રહ્યો છે। જો દારૂબંધી અને દારૂબંધીનો નિયમ તમે નથી પાડી શકતા તો તમારાથી આ દારૂબંધીને હટાવી દેવામાં આવવી જોઈએ તેવું પણ તેમના દ્વારા સરકારને કટાક્ષ સ્વરૂપમાં સુઝાવ આપવામાં આવી રહ્યો છે। દમણના સાંસદ જેમના દ્વારા આ મોટો જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, નિવેદન આપવામાં આવી રહ્યું છે અને સંસદની અંદર આ મુદ્દો તેમના દ્વારા ઉછાળવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતની અંદર દારૂબંધીના નામે ભ્રષ્ટ લોકો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, રૂપિયા પચાવી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। યજ્ઞેશ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, ભાજપના નેતા છે। યજ્ઞેશભાઈ, કઈ પ્રકારનો આ દાવો છે જે તમને ખબર જ હશે, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધીને લઈ અને આ સંસદની અંદર હવે મુદ્દો ઉછળ્યો છે, કારણ કે લાખો રૂપિયાનો દારૂ અવારનવાર ઝડપાતો રહેતો હોય છે। આ સંપૂર્ણ બાબત પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? સંસદની અંદર જે પણ રજૂઆત કરી છે એ ગુજરાતના કોઈ સંસદ સભ્યએ કરી નથી અને બીજું ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ નથી કરી। જે પણ સંસદ સભ્યએ રજૂઆત કરી છે ઉમેશભાઈએ, એ એમનો અંગત અભિપ્રાય હશે। અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી અમલી છે, ગુજરાત સરકાર એના માટે કટિબદ્ધ છે। ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, ગુજરાતમાં ક્યારેય દારૂબંધીનો અમલ બંધ થવાનો નથી અને ગુજરાતમાં દારૂની છૂટછાટ થવાની નથી। સંસદ સભ્ય જો એવા સપના જોતા હોય તો સંસદ સભ્ય ન જોવે। બીજું કે ગુજરાતની અંદર દારૂબંધી માટે પોલીસ અને પ્રશાસન બંને કડક હાથે કામ રહી રહ્યા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક છીડા થતા હોય અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એવું પણ બનતું હોય કે અસામાજિક તત્વો આવા કાર્યો કરતા હોય તો આવા કાર્યોને માટે અસામાજિક તત્વો જો કરતા હશે તો એવા અસામાજિક તત્વોને પણ કડક હાથે કામ લેવા માટે ગુજરાત પોલીસ લઈ રહી છે। એના માટે કરોડો રૂપિયાનો દારૂ અત્યાર સુધીમાં ઝડપ્યો છે અને સાથે સાથે તમે જુઓ કે એમાં જે ગુનેગારો છે એને સજા પણ થઈ છે અને એની સામે જે કોઈ સરકારી કર્મચારી અથવા તો સરકારી કોઈ પોલીસ અધિકારી સંડોવાયેલો હશે તો પણ એની ઉપર પણ કડક હાથે કામ લીધેલું છે અને એને સસ્પેન્ડથી માંડી અને બરતરફ કરવા સુધીના પગલાં પણ
ગુજરાત સરકારે લીધેલા. જગદીશભાઈ, દારૂબંધી હોવા છતાં પણ અઢળક દારૂ મળી રહે છે એ પણ એક વાસ્તવિકતા છે, તેને નકારી ન શકાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.